આગળ વાત છત્તીસગઢને લઈને કરીએ। છત્તીસગઢના દુર્ગમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। નદીમાં ફસાયેલા 50થી વધુ લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। નદીનો પ્રવાહ અચાનક વધી જવાના કારણે તેને લોકો ફસાઈ ગયા હતા, ત્યારે એસડીઆરએફની ટીમે લગભગ 50 જેટલા લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ કર્યું છે। જળાશયોમાંથી શિવનાથ નદીમાં પાણી છોડવામાં આવ્યું। આ પાણી છોડવાના કારણે તેને પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને અચાનક આ રીતે પાણીનો પ્રવાહ વધી ગયો હોવાના કારણે તેને અનેક લોકો અહીંયા ફસાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જોકે એસડીઆરએફની ટીમ દ્વારા બોટ સાથે 50 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। લોકોની જાન બચાવવામાં આવી છે, ત્યારે જળાશયોમાંથી જે રીતે લોકોને અહીંયા બોટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, છત્તીસગઢના દુર્ગના આ દ્રશ્યો છે કે જ્યાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને બોટ દ્વારા જે ફસાયેલા સ્થાનિકો હતા તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે।